મેનાણીને કોકની નજર લાગી ગઈ ને થઈ ગયો 500 રૂપિયાનો ખર્ચો ને રાતે વિપુલભાઈ ભેગા ઢોસા ખાવા આવ્યો તેને વિડીયો ચાલુ કર્યો તો વિપુલભાઈ જરીક શરમાઈ ગયા ના બસ એમ ખાઈ લ્યો ની હવે જય દ્વારકાધીશ અને જય માતાજી બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ ને આજે તો શનિવાર ને તેલ ને અગરબત્તી લઈને વેગે ડાયરેક્ટ હનુમાન દાદાના મંદિરે આવીને પહેલા તો કરી નાખી અગરબત્તી પછી તેલ ચડાવીને હનુમાન દાદાના કરી લીધા દર્શન હવે જવાનું છે નિશાળે પણ મેરાણી લઈને નથી જવાનું મેરાણી તો આપણે બંધ પડી ગઈ છે ને પેટ્રોલમાં કઈ કચરો આવી ગયો છે ને અમે આજે લાઇટ નો કાપ હતો ને ચાર્જિંગ એ 5% હતું એટલે તો વ્લોગ ચાલુ કરીને ફટાફટ ગાડી લઈને નીકળી ગયા નિશાળે 1 hour later આજે તો લાઇટ નો કાપ હતો નિશાળે બહુ થતી હતી ગરમી એટલે સાહેબે પાડી દીધી 8:30 વાગ્યામાં રજા ને આજે તો વાતાવરણ બહુ સારું છે પણ શું કરવું ગરમી જેટલી થાય છે बेकार है भैया मैं तो टूट गया ઘર આવીને ડાયરેક્ટ બેહી ગયો નાસ્તો કરવાનો પછી દાઈ બે ભાખરી નાસ્તો કરીને પછી આવી ગયા બહાર ડોગીસભાઈ ને ગાયને રોટલી દેવા આજે ટ્રાન્સપોર્ટે કોઈ નહોતું એટલે આપણે આવી ગયા ટ્રાન્સપોર્ટે બેહો ને આજે તડકો એવો છે ને ઉપરથી તો લાઇટ નથી આજ તો ગરમી એવી થાય છે બહુ 2000 years later રોંઢો થઈ ગયો ને ગાડી લઈને નીકળી ગયા બધી ગામમાં વસ્તુ લેવા શોગમાંથી હાર ને બધી થોડી કટલેરીની વસ્તુ લઈ લીધી ને પછી આવી ગયા ઉત્તમભાઈ ને થોડો કરિયાણાનો સામાન લેવા બધી વસ્તુ લઈને બહાર નીકળ્યા તા તો મળી ગયા આપને વાજાભાઈ મેરાણી લઈને એક કામે જતા હતા ને તા તો એનો ક્લચ વાયર તૂટી ગયો પછી આવી ગયા આપણા દોસ્તારના ગેરેજ ને નાખી દીધો ક્લચ વાયર રાતે જમી કરીને ચકચક ફ્રેશ થઈને આવી ગયા ટ્રાન્સપોર્ટ વ્યવહાર ત્યાં તો વિપુલભાઈ આવી ગયા હતા પછી તો દર્શનભાઈ ને ગાડી ફટાફટ રિવેસ લેવરાઈ દીધી પછી તો હું વિપુલભાઈ કીધું કે હાલો જવું છે મેડમ એટલે ત્રણે ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા મેળામાં રસ્તા મળી ગયા ઋતિકભાઈ ધાર્મિકભાઈ ને દકુભાઈ ફાઇનલી ત્રણે ભાઈઓ મારી દીધી મેળામાં એન્ટ્રી દર્શનભાઈ આપણી ભેગા મેળામાં કોઈ નહોતા બેઠા ને પછી તો એને પરાણે ખેંચીને લેતા આવ્યો ટોળામાં પછી તો વિપુલભાઈ કે હાલો આપણે ઢોસા ખાવા જવું છે ને મેં આપને કઈ ભૂખ લાગી નથી ને આપણે કઈ ઢોસા ખાવા નથી એટલે આપણે દીધી સોડા ને વિપુલભાઈ તો બહુ સરવા મળ્યો વિડીયો ચાલુ કર્યો હતો પછી તો આવી ગયા રજવાડે ને આજે તો રાતે લાઇટ વહી ગઈ રજવાડે આવી જોઈ તો આજે લાઇટ વહી ગઈ હતી એટલે ફિલ્ટર બંધ હતું તો એકાદી માછલી ટપકી ગઈ આજનો થઈ ગયો મિની બ્લોગ પૂરો ને આવડ ડેલી મોર મિની બ્લોગ જોવા માટે કરી નાખો આપણા પેજને ફોલો જય દ્વારકાધીશ અને જય માતાજી।